પધારો, દિલથી આજે દાન દો, દ્વાર અક્ષરધામ ખોલો, એમાં અમને સ્થાન દો, એમાં અમને સ્થાન દો. હે પ્રમુખ સ્વામી પધારો, હે પ્રમુખ સ્વામી. હે પ્રમુખ સ્વામી પધારો, હે પ્રમુખ સ્વામી પધારો. એ કોણ છે? તને ખબર છે? અવાજ સાંભળીને કે પ્રમુખ સ્વામી આવ્યા છે. હા, જરા મહેરબાની કરીને આપનું નામ બતાવશો? હા, નામ બતાવ્યું પ્રમુખ સ્વામી. અચ્છા, આવો, વેલકમ. આપણો જે વિષય છે ઘર સભા કેમ કરવી જોઈએ, એના જે ફાયદા જે છે એને વિશે આજે ચર્ચા થવાની છે. તો હવે હું હિતેનભાઈને વિનંતી કરું કે ઘર સભાની જે ચર્ચા છે એનું સંચાલન કરે. શ્રી હિતેનભાઈ. ઘણા વર્ષોથી આપણે ઘર સભા વિશે સાંભળતા આવ્યા છે. આજે આ ચર્ચા આપણે રાખેલ છે એમાં ઘર સભાના જે ફાયદા છે એ આપણને જાણવા મળશે. કિલ યુનિવર્સિટીમાં આપણે યુવા શિબિર રાખેલી તે વખતે ઘર સભાની પણ ચર્ચા થયેલી. એમાં ઘણા યુવકોને પ્રેરણા મળી હતી ઘર સભા કરવાની. 95 યુવકોએ આ નિયમ તે વખતે લીધેલા અને 118 યુક્તિઓએ આ ઘર સભાના તે વખતે નિયમ લીધેલા. તો આજે આ ચર્ચા રાખી છે એના બે હેતુ છે. એક તો જે નિયમ બધાએ લીધા છે એ નિયમ કાયમને માટે ટકી રહે એવી જે પ્રેરણા મળે એ માટે આ ચર્ચા રાખેલી છે. બીજું કે કેટલાક સભામાં બેઠા હશે, વિચાર કર્યો છે કે ઘર સભા શરૂ કરવું કે નહીં, તો એને પણ આ સભામાંથી પ્રેરણા મળે એ અમારો એક બીજો હેતુ રહેલો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં આ ચર્ચા અમે ગોઠવેલી છે. અહીંયા જેટલા બધા બેઠા છે કદાચ ચર્ચામાં ભાગ નહીં લે, પણ
મંચ ઉપર જેટલા બધા હરિભક્તો બેઠા છે બધા જ ઘર સભા કરે છે. આ ઘર સભાના ફાયદા તો ઘણા છે અને જે કાંઈ અહીંયા વાત થાય છે એ સત્ય હકીકત છે, કોઈ જાતનો બનાવટ નથી. એક મિનિટ હિતેનભાઈ, તમે શું સિદ્ધને માંડ્યા છો? ઘર સભા ઘર સભા ઘર સભા. અહીંયા ઘર સભા કરવાનો ટાઈમ કોને છે યાર? આ દેશમાં તો મરવાનો ટાઈમ પણ નથી ભાઈ. રવિવારે છે. હરીશભાઈ, આ તમે સમયની વાત કરી, પણ જો ટેલિવિઝન જોવાનું ઓછું કરી દો તો સહેજે સહેજે સમય નીકળી શકે એમ છે. અને બીજું, હમણાં જો કોઈક તમને કલાકના 100 પાઉન્ડ આપનારો મળે તો તમે સહેજે કલાક ટાઈમ કાઢી નાખો. તો જો જેટલો તમને પાઉન્ડનો મહિમા છે એટલો તમારા બાળકોને સંસ્કાર આપવાનો મહિમા જો તમને સમજાય તો સહેજે સહેજે ટાઈમ નીકળી શકે એમ છે. બિપિનભાઈ, તમારું શું કહેવું છે આ બાબતમાં? ટાઈમનું તો કેવી વાત છે. શ્રીજી મહારાજે આપણા પર કૃપા કરી છે અને આપણને 24 કલાક આપ્યા છે દિવસના. એ 24 કલાકમાંથી એક મિનિટ કાઢી શકીએ તો 24 મિનિટ આપણને મળી શકે ઘર સભા માટે. બીજું, આપણે આ ફેમિલી સાથે કંઈ બહાર ગયા હોય અને રસ્તામાં કોઈ ભાઈબંધ મળી ગયો હોય તો 24 મિનિટની જગ્યાએ આપણે 2 કલાક વાત કરવા બેસી જઈએ. આપણને શોપિંગ કરવાનો ટાઈમ મળે છે, વ્યવહારમાં જવાનો ટાઈમ મળે છે, લગ્ન પ્રસંગે જવાનો ટાઈમ મળે છે અને બહાર ગપ્પા મારવાનો પણ ટાઈમ મળે છે. તો ઘર સભા કાઢવા માટે આવી 24 મિનિટ મળી શકે તો જરૂરથી ટાઈમ મળી શકે છે. એટલે બધાએ મહેનત તો કરવી જ જોઈએ. કોશિશ કરશે તો આપણી સાથે સ્વામીશ્રી ફરશે અને આપણને ઘર સભાનો ટાઈમ મળશે. જો મારે સવારના છોકરાઓને સ્કૂલે મૂકવાનું તો જવાનું તો હોય જ. હવે અડધો કલાક કે 45 મિનિટ લાગી જાય. હવે તો ઘર સભાના બદલીમાં અમે કાર સભા કરી નાખીએ છીએ. સ્વામી બાપા, બધા ઘરે હોય ત્યારે મારે બહાર જવાનું. દરરોજ સાંજે મારા ક્લાયન્ટને મળવા જવું પડે અને જ્યારે સાંજે ક્લાયન્ટને મળ્યું નહીં તો મંદિરમાં જવાનું થાય. ઘર સભાની આજ્ઞા જ્યારે થાય ત્યારે અમને ઘણી મૂંઝવણ થાય અને અમે ઘણો વિચાર કર્યો કે અમે આ આજ્ઞા કેવી રીતે પાડી શકીએ. તો અમે નક્કી કર્યું કે સવારના અડધો કલાક તો ટ્રાફિકમાં બેસી જ રહે છે અને સાંજે ઘરે આવતા અડધો કલાક ટ્રાફિકમાં બેસી રહે છે. હવે ટ્રાફિકના ફ્યુઝ ખાધા વગર અમે ઘર સભા કરીએ છીએ. એનો ઘણો ફાયદો પડે છે. મારું નાનું બાળક આકાશ 2 વર્ષનો છે. એની અડધી ઊંઘમાં તમે પૂછો કે આપણા ગુરુ કોણ છે, છાતી ઠોકીને કહેશે પ્રમુખ સ્વામી મહારાજ. અરે બાપા, અમને 8 વીકનો અનુભવ છે. મારી પોતાની ઘરે 2 બાળિકા છે, એક 9 વર્ષની છે અને 7 વર્ષની. અમે શુક્રવારે રાતના અમે કરાટે ટ્રેનિંગ કરતા હતા અહીંયા અને એનો આખો દિવસ સ્કૂલે ગયા હતા. સ્કૂલેથી આવીને હોમવર્ક કરે અને હોમવર્કથી 7:30 સાંજના અમે મંદિર આવ્યા. પણ ટ્રેનિંગ ચાલુ કરી ઘરે પહોંચતા 12 થઈ ગયા. અમે બાપા બારે ગયા, પરવાર્યા, સુવા ગયા એટલે મને તો ખાટલો જ દેખાય, કરાટી કરીને સીધો પથારી જ દેખાય. પણ અમે ઘરે ગયા તો 2 છોકરી શું કે આજે ડેડી કે આપણે હજી ઘર સભા કરી નથી, વી શુડ ડુ સભા. હવે તમે વિચારવાનું શું છે કે છોકરીઓ છે, કેટલો થાક તો લાગ્યો હોય, સૂતાય નહોતા, પણ એનો કારણે એટલો ઉમંગ, એનો કારણે એટલું કેરેક્ટર અહીંયાથી કોન્ફિડન્સ અહીંયાથી મળ્યું કે આપણે ઘર સભા કરવી જોઈએ. એટલે ટાઈમ કાઢવો હોય તો ટાઈમ મળે છે. હરીશભાઈ, તમે ટીવી જોવો છો? હા. કેટલા કલાક કાઢો ટીવી જોવામાં? હવે જો આપણે રહ્યા સ્વામિનારાયણ, આપણે એટલું માનીએ કે જે ટીવી લાયસન્સના પૈસા આપ્યા છે તો એટલું તો વસૂલ કરે કે ના કરે ભાઈ? થોડા વધારે પાકા સ્વામિનારાયણ નીકળ્યા. આ બધી તમે વાતો સાંભળી, એમાં તમને એમ લાગે છે કે થોડોક સમય ઘર સભા માટે મારાથી નીકળી શકે? હા, કોશિશ કરે તો થોડોક તો નીકળે. અહીંયા જેટલા હરિભક્તો યુવકો બેઠા છે એમાં જેની ઘરે ટીવી ન હોય એવા હાથ ઊંચા કરશો? બોલો હર્ષદભાઈ. હા બાપા, મારે 2 છોકરા છે, એક દીકરી છે ને દીકરો છે. દીકરો છે 15 વર્ષનો છે અને દીકરી છે 10 વર્ષની. મને 2 વર્ષથી જ સત્સંગ થયો છે હમણાં અને અમે 1.5 વર્ષથી ટીવી નથી જોતા. ટીવી અમારી પાસે હતું બાપા, અમે છે ને બાજુવાળાને આપી દીધું. એટલે અમારે ઘણો ટાઈમ મળે છે સભા માટે. નિયમિત વાંચન થાય છે, આરતી એ થાય છે અને ઘરમાં સભા અમે નિયમિત કરીએ છીએ. બાપા, આપની પ્રેરણાથી 11 વર્ષથી આ ટીવી ઘરમાં નથી. અમારે લગ્ન થયા 86માં, ત્યારે એના બીજા જ મહિને લાઇસન્સનું રિન્યુઅલનું ટાઈમ આવ્યો. તો ત્યારે અમે બંને વિચાર કર્યો, મેં મારા વાઈફે, કે આપણે ટાઈમ બગાડીએ છીએ આમાં, તો આને
બંધ જ કરી દઈએ તો કે આપણે ઘરમાંથી કાઢી નાખીએ. તો પછી ભાઈને આપી દીધું ટીવી. એમની પાસે બ્લેક એન્ડ વ્હાઇટ હતું, અમે એમને કલર આપ્યો. પછી બાળકો જન્મ્યા. મયુર છે અત્યારે 10 વર્ષનો ને તુષાર છે 8 વર્ષનો. બાપા એ લોકોને ફૂટબોલ રમવાનો બહુ શોખ છે, જોવાનો, સાંભળવાનો. એટલે સાંભળવાનું ને કોઈની ઘરે જાય તો ટીવી જોઈએ છે, એવું નથી કે નથી જોતા, પણ ઘરમાં એ લોકોએ ટીવી અનુભવ્યો નથી. પણ બાપા આ વર્ષે ફૂટબોલ અહીંયા વર્લ્ડ કપ થયું ને ત્યારે એ લોકોને બહુ ઉત્સાહ હતો કે જોવું. તો એ લોકો આમ વિચારતા હતા કે અમે બીજા કોઈની ઘરે જાય ને જોવા જશું. તો પછી મને એમ થયું કે આ બહુ અયોગ્ય થોડુંક લાગશે. તો 1 મહિના માટે અમે ટીવી વસાવ્યું બાપા, તો માફ કરજો. પણ ટીવી પાછું આપી દીધું. લાઇસન્સમાં એ પાછા રિફંડને મળી ગયા. લાઇસન્સનું રિફંડને મળી શકે, કોઈને અત્યારેથી ટીવી આપી દેવું હોય પાછું તોય અપાય ને લાઇસન્સનું રિફંડને મળી શકે. તો બાપા એ લોકોએ અત્યારે ટીવી આપી દીધું. પછી એ લોકોએ સામેથી નથી કીધું કે અમે ટીવી વગર નથી ચાલતું એમ. તો આપની પ્રેરણાથી બધું આવું થઈ શકે એમ છે. ને આપણે એને લીધે આપણે ઘર સભામાં વધારે ટાઈમ આપી શકીએ ને એ લોકોને વધારે એ લોકોનું જાગૃતિ રહી શકે ભણવામાં. સ્વામી બાપા અમારી ઘરે ટીવી છે, પણ હવે અમે કોઈ જોતું નથી, કારણ કે આપણે ગયા સાલ આવ્યા હતા તો છોકરાએ નિયમ લીધા હતા કે ટીવી નહીં જોવાનું. પણ થોડુંક હું હતું જોતો હતો. પણ આપણે બીમારી ગ્રહણ કરી ત્યારે ઘર સભાની અંદર વિશેષ નિયમ લેવાના હતા. તો એમાં એક નિયમ મેં લીધો હતો ટીવી નહીં જોવાનું. તે કારણે આપણે દયાથી કૃપાથી એ ગયું ને ગયું. ટીવીનો ઉપયોગ ખાલી અમે એવું કરે છીએ કે સંસ્થાની જે વિડીયો કેસેટ હોય એ જ માટે અમે ઉપયોગ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ લોકોની ઘરે ટીવી સેટ નથી તો કોઈ પણ અપસેટ પણ નથી થતું. ખરેખર હર્ષદભાઈને, સુનિલભાઈને અને અશોકભાઈને ધન્યવાદને પાત્ર છે કે આ રીતે ટીવી પોતે ઘરમાં રાખતા નથી. ટીવી ઓછું કરીએ છીએ તો સમય આપણને તો મળે છે, અને એ સમયમાં કદાચ આપણે ઘર સભા કરી શકીએ, એ તો એક ફાયદો આપણને જણાય છે. પણ ઘર સભા કરવાથી બીજા કઈ ફાયદા ખરા કે કેમ? હિતેનભાઈ, આમ જોઈએ ને તો આમાં ફાયદો ને ફાયદો જ છે. મારી વાત કરું તો મારા 3 બેબીઓ છે, તો ઘર સભા રેગ્યુલર કરીએ છીએ તો એ લોકોને બાપા એટલા બધા કીર્તન મોડે થઈ ગયા છે. તો જો કીર્તનોની અંતકડી વડીલો જોડે રમવાની હોય તો હું ચેલેન્જથી કહી શકું કે એ લોકો વડીલોને પણ હરાવી દે. એટલે એ લોકોની યાદશક્તિ એટલી બધી વધી છે. બીજું, સભા સંચાલન કરવાનું પણ એ લોકો ધીમે ધીમે શીખે છે. એટલે એમનામાં આત્મવિશ્વાસ પણ એક જાતનો વધ્યો છે. અને ધારો કે અમે સભામાં લેટ પડીએ તો એ લોકોની સભા પણ જાતે ચાલુ કરી દેતા હોય છે. એટલે આ એક મોટામાં મોટો ફાયદો છે. બિપિનભાઈ, તમારું શું કહેવું છે? ઘર સભા દ્વારા બાળકોની આંતરિક શક્તિ ખીલે છે. મારો 4 વર્ષનો વંદન, એને મુખપાઠમાં 2 વચનામૃત મોઢે યાદ છે, 30 સ્વામીની વાતો, 8-10 કીર્તન. આમ તો આપણે સામાન્ય વચનામૃત અને સ્વામીની વાતો કરતા જોઈએ, પણ એમાંથી એને પ્રેરણા જાગી અને એ ગુજરાતી શીખો ને આજની તારીખે તમે એને યોગી ગીતા આપો તો એ તમને તરત જ વાંચી દે. બિપિનભાઈ, બધા એમ જ કહે છે, અહીંનું વાતાવરણ એવું જ છે કે બધા કહે છે ટાઈમ જ નથી. હવે ઘર સભા કરવાથી, આ નિયમ લેવાથી ટાઈમ કઢાય છે. ઘર સભા કરવાથી બધા સાથે ઘરમાં બેસીને મળી વાતો કરી શકે છે. સાથે ધૂન, પ્રાર્થના, આરતી